बोल श्री पुरुषोत्तम नारायण भगवान नी जय। वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। सिद्धारिकाधीश की जय। पुरुषोत्तम मासनी આજની છઠ્ઠા દિવસની કથા। છઠ્ઠા દિવસમાં ખિસકોલો અને ખિસકોલીની વાર્તા છે। આજે આપણે એનું શ્રવણ કરીએ। ગામને એક પાદરમાં તળાવને કાંઠે એક ઝાડ હતું। એ ઝાડ ઉપર ખિસકોલો અને ખિસકોલી સરસ મજાનો માળો બનાવીને રહે। આખો દિવસ એક ઝાડથી બીજા ઝાડ ઉપર કુદાકુદ કરે, મન ભાવે તેમ ફરે। ક્યારેક કોઈ ખેતરમાં દોડી જાય, કૂણા કૂણા દાણા કોરી ખાય। કોક વાડીમાં પહોંચી જાય, મીઠા ફળ ને શાકભાજી કોરી ખાય। આમ મોજથી ખાય પીવે ને જીવે। એક દિવસ ખિસકોલી ઝાડ ઉપર પગવાળીને બેઠી છે। ખિસકોલો એ જ ઝાડ ઉપર કુદાકુદ કરે છે। એમાં ગામની બે વહુવારું પાણી ભરવા માથે બેડા લઈ તળાવને કિનારે કુવા ઉપર આવી છે। ખિસકોલી બેઠી છે, એ ઝાડની નીચે બેડા માંજી તળાવમાં ધોઈ તળાવની પાળે ઊંધા પાડી તડકે સૂકવા મૂકી ઝાડના છાંયે આવીને પેલી બે વહુવારુઓ બેઠી। એમની એક બોલી, અલી બેન, આ વેળા પુરુષોત્તમ માસનું વ્રત કરવું છે ને? પેલી બેન કે હા। લે વળી પૂછ્યું કા? અધિક માસ નાવાનું તો વળી આપણી સ્ત્રીની જાત વ્રત વર્તુલા તો કરવા પડે। આપણા માથે ભગવાન રાજી રહે, ઘરનાય આપણા માથે રાજી રહે, પુરુષોત્તમ મહારાજની દયાથી કાયાનું કલ્યાણ થાય। પ્રભુનું ભાથું તો બાંધવું પડે ને। આવતો જન્મારો સુધરી જાય, કોઈ સારે ઘરે અવતાર મળે, સાસરું સારું મળે ને પતિએ મળે, કેમ ખરું ને? પેલી કે હા બેન, વળી હૈયે પુરુષોત્તમ માસ, આખો માસ નાશું, કાંઠા ગોરમાની પૂજા કરશું, ગીત ગાતા ગાતા ઘરે જઈશું, કેવો આનંદ આવશે। બેન સાચું કહું, મને તો વ્રત વર્તુલા ને ધર્મ નિયમ કરવાનું બહુ ગમે, પણ બેન કાંઠા ગોરમાની પૂજા કરવા પૂજાપો તો લાવવો પડે ને। હું તો મુઈ થોડું ભૂલી ગઈ, તને યાદ છે? પેલી બેન કે હા, જો સાંભળ, છાબડામાં ફૂલ લેવાના, ડાબલામાં કંકુ લેવાનું, ધૂપ ને દીપ લેવાના, શ્રીફળ ને સોપારી લેવાની, દૂધનો લોટો લેવાનો, કંકાવટી લેવાની, પછી ખભે ચુંદડી નાખીને આમ બધો પૂજાપો લઈ ભેગા થવાનું અને કાંઠા ગોરમાની પૂજા કરવાની। અને પૂજા કઈ રીતે કરવાની એ પણ તને કહી દઉં। બધો પૂજાપો લઈ તળાવમાં નહાવાનું, પછી તળાવની પાળે કાંઠા ગોરમાની દેરી બનાવી, એમાં મૂર્તિ મૂકવી, પછી પૂજા કરવાની, માતાજીને કાલાવાલા કરવાના, ગીત ગાવાના, પછી ગીત ગાતા ગાતા ઘરે જવાનું। આમ એકટાણા કરવાના, વાર્તા સાંભળવાની, આખો મહિનો નાવાનું, પછી પુરુષોત્તમ માસ પૂરો થાય એટલે ઉજવણું કરવાનું, સંપત પ્રમાણે દાન પુણ્ય કરવાનું, બ્રાહ્મણને જમાડવાનું। આમ વ્રત કરી પુરુષોત્તમ માસ કરી પુરુષોત્તમ ભગવાનને રાજી રાખવાના, એટલે આપણું કલ્યાણ થાય। લે હવે બધું યાદ રાખજે ને। હાલ બેડા તડકે ઉના લાય થઈ ગયા, મારે તો ઘરમાં હજુ ઘણાય કામ બાકી છે। આમ કઈ બે વહુવારુઓ
ઉઠીને કુએ પાણી ભરીને ગામ તરફ ગઈ છે. ઝાડ ઉપર બેઠી પેલી ખિસકોલીએ આ બેનપણીઓની વાત સાંભળી મનમાં કાયાનું કલ્યાણ કરવાના કોડ જાગ્યા છે. ભગવાન પુરુષોત્તમ રાયનું હું વ્રત કરું, અધિક માસમાં તળાવમાં રોજ નાહીશ, ભગવાનને રાજી કરીશ, મારો જન્મ મારો સુધરી જાય ને આવતા ભવે મને મનુષ્ય અવતાર મળે, આમ મનમાં ખિસકોલીએ નક્કી કર્યું છે. થોડી વારે ખિસકોલો પાછો આવ્યો, બોલી મેં અધિક માસ નાવાનું ને પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાનું નિયમ લીધું છે, તું નિયમ લે, આવતે ભવે આપણને બંનેને મનુષ્ય અવતાર મળે, આ કોઈ મહિનો એક વખત કરીશું, ભગવાન પુરુષોત્તમ રાયનું ભજન કરીશું. ખિસકોલો કહે ના રે ના, મારાથી ભૂખ્યા રહેવાય નહીં, આવા સરસ મજાના ફળ ને ફૂલ વળી કૂણા કૂણા દાણા કોતરી ખાવાની કેવી મજા આવે, આવું સરસ મજાનું ખાવાનું હોય અને ભૂખ્યા રહેવાનું મને પાલવે નહીં. મારે નીમ નથી લેવું, તારે ભૂખ્યા રહેવું હોય તો રહે. એમ કરતા અધિક માસ આવ્યો છે. ખિસકોલી પૂરા ભક્તિ ભાવથી ભગવાનનું નામ લે છે, તળાવમાં નાય છે ને એક વખત મન ભાવતા ફલ ફૂલ ખાય, આમ પુરુષોત્તમ માસ આખો ખિસકોલી એક વખત ખાધું ને વ્રત કર્યું છે. આમ કરતા કરતા બે મરી ગયા. બીજા જન્મમાં ખિસકોલી રાજાની રાણી બની છે, ખિસકોલો બકરો બન્યો છે. રાણીને ગયો જન્મ યાદ હતો એટલે બકરા ઉપર દયા લાવી પોતાની સાથે રાખેલો, મહેલની બહાર એક ઝાડની નીચે એને રાખે. બકરાને રાણીની સાઈવી જોઈને ઈર્ષા થાય એટલે રાણી બકરાને ચારો આપે ત્યારે બકરો બોલે, રૂમઝૂમતી રાણી અછાવર પાયા, એટલે રાણી બકરાનો કાન પકડીને બોલે, હા પીટિયા કુરકુર ખાયા. એકવાર રાજા જરૂખે ઉભા હતા, રાણીને બકરાની થયેલી વાત સાંભળી ગયા, મનમાં કઈ વિચાર કર્યો, આખો દિવસ રાજકાજમાં ગયો, રાત્રે રાણીને આ વાત પૂછી. રાણી કે હા મહારાજ, વાત સાચી છે, ગયા જન્મમાં હું ખિસકોલી હતી, બકરો ખિસકોલો હતો, અમે એમ કઈ બધી વાત કરી છે. રાણીની વાત સાંભળી રાજા વિચાર કર્યો, હો ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત કરવાથી અધિકમાં સ્નાન કરવાનો આટલો બધો મહિમા છે. પ્રભુ રાણીને કે આપણે પણ અધિક માસ આવે, વ્રત નિયમ કરીએ, સ્નાન કરીએ, દાન પુણ્ય કરીએ અને આવતા જન્મનું ભાથું બાંધ, આયાનું કલ્યાણ કરીએ, સાથે પેલા બકરાનો પણ ઉદ્ધાર થાય એમ કરીએ. રાણી તો રાજીના રેડ થઈ ગઈ. હે ભગવાન પુરુષોત્તમ રાયજી, મારા રાજા પણ ધર્મ ભાવ વાળા, તારી કૃપાનો કોઈ પાર નથી. આમ રાજા રાણીએ નિયમ લીધું છે, રૂડો અધિક માસ આવ્યો છે, સંકલ્પ પ્રમાણે રાજા અને રાણી પુરુષોત્તમ માસ નો આખો ઉપવાસ રહ્યા છે, કાંઠા ગોરમાની પૂજા કરી, વ્રતને વાર્તા કરી, સાથે પેલા બકરાને પણ અધિક માસનું સ્નાન કરાવ્યું. આમ પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું છે. આ તો રાજા છે, ઉજવણું કરે પછી એમાં કઈ બાકી રાખે નહીં, ધામધૂમ કર્યું, ગરીબોને દાન કર્યા, બ્રાહ્મણોને ભોજન કરાવીને ખૂબ દક્ષિણા આપી, જય જયકાર કરાવ્યો છે. ભગવાન પુરુષોત્તમ મહારાજની જય. પેલા બકરાનો ઉદ્ધાર થયો, જય જયકાર થયો છે. આવો ન ધારાના આધાર હે પુરુષોત્તમ ભગવાન, જેમ ખિસકોલી ને ખિસકોલાને, રાજાને રાણીને, બકરાને સૌને ફળ્યા, એવું તમારું વ્રત કરનાર સૌનું કલ્યાણ કરજો, એમને ફળ આપજો. બોલ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ जानकी नायकम श्री रामचंद्रम भजे। बोल श्री पुरुषोत्तम नारायण भगवाननी। पुरुषोत्तम मासनी अधिक मासनी कथा ना विडियो तो તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।